નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું મારી પોતાની યુટ્યુબ ચેનલ યજ્ઞેશ દાણીધરિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાતી ધોરણ 9 કાવ્ય નંબર 7 કામ કરે ઈ જીતે કાવ્યનું સ્વાધ્યાય સોલ્યુશન કરશું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. પ્રશ્ન નંબર 1, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો, આપણો દેશ આપણી પાસે શું માગી રહ્યો છે? જવાબ છે સહિયારી મહેનતનું બળ માગી રહ્યો છે. બીજો, ભારત દેશને કઈ રીતે બદલી શકાય? જવાબ છે ડી, એ અને બી બંને રીતે, એટલે કે નદીઓના નીરને બાંધીને અને ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને આપણે દેશને બદલી શકીએ છીએ. ત્રીજું, દુનિયાને કઈ રીતે બદલી શકાય? જવાબ છે એ, ખૂબ મહેનત કરીને. પ્રશ્ન નંબર 4, કામ કરે ઈ જીતે કાવ્યમાં શાનું મહત્વ પ્રગટ થાય છે? જવાબ છે બી, પરિશ્રમનું મહત્વ પ્રગટ થાય છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના 7 થી 8 વાક્યમાં ઉત્તર લખો. પહેલું, કામ કરે ઈ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહત્વનું મહત્વ તમારા શબ્દોમાં લખો. જવાબ, કામ કરે ઈ જીતે કાવ્યમાં કવિએ મહત્વનું મહત્વ સમજાવ્યું છે. ભારત દેશ વિશાળ છે, તેના વિકાસ માટે મહેનત કરવી પડશે. તો સર્વપ્રથમ સીમને સોહામણી કરવી, નદીઓને જોડી ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના આપણે છે. ભારત દેશ પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે, એટલે કે ત્રિકમ અને કોદાળી લઈ ખેતર ખેડવા અને ઘરમાં રેટીઓ ચલાવવાના છે. પ્રજાએ બાવડાના બળે ભારત દેશનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકાશે. દરેક વ્યક્તિ સ્વાવલંબી બને અને મહેનત કરી પોતાનું સ્વમાન જાળવવાનું છે. એટલે જ જે મહેનત કરે છે તે જીતે છે અને તેની મહેનતનો જય જયકાર થાય છે. બીજો, મુદ્દાસર નોંધ લખો. કાવ્યના આધારે શ્રમજીવીની અભિલાષા. જવાબ, શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે અને સ્વમાનથી જીવવું છે. પોતાના બાવડાના જોરે મહેનત કરીને ભારત દેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે. તેની પાસે શારીરિક બળ છે. શ્રમજીવીની અભિલાષા છે કે તેને કોઈની સામે ક્યારે હાથ લંબાવવો ન પડે, તેથી સખત પરિશ્રમ કરીને જીવવું છે. તેથી સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે સ્વાવલંબી થશે અને દેશનો તથા વિશ્વનો પણ વિકાસ થશે. પ્રશ્ન નંબર 3, કામ કરે એ જીતે આપણો મોટો મલક આપણે બદલે બીજી કઈ રીતે? કાવ્યની પંક્તિ સમજાવો. જવાબ, જેને સ્વાવલંબી બનવું છે અને સ્વમાનથી જીવવું છે તેને સખત મહેનત કરવી જોઈએ. ભારતની દિશા બદલવી હોય, તેનો આર્થિક વિકાસ કરવો હોય તો સૌએ મહેનત કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ. કેમ કે જે કામ કરે છે તેની જીત થાય છે. આમ આ પંક્તિઓમાં પરિશ્રમનું મહત્વ દર્શાવ્યું છે. જો વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલ સાથે જોડાયેલ રહેજો. મારી ચેનલની અંદર તમને ગુજરાતી ધોરણ 9 પાઠના દરેક સ્વાધ્યાય સોલ્યુશન તમને મળી રહેશે, તેમજ ગુજરાતી ધોરણ 6 થી 9 સુધી દરેક પાઠની સ્વાધ્યાય સમજૂતી પણ તમને મળી રહેશે. તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી આપણે નવા પાઠને લઈને મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.